નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર જાણીશું તો આવનારા 4 દિવસ ધ્યાન રાખજો. કરોડો ગ્રાહકો માટે નિર્ણય, ખેડૂતોને 20,000 રૂપિયાની સહાય, જનધન ખાતા ધારકોને 10 ફાયદાઓ, રિક્ષા ચાલકોને 48,000 રૂપિયાની સહાય, 31 તારીખે બધું બંધ. પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને મહત્વના સમાચાર. 50 રૂપિયામાં આધાર કાર્ડ, રેશન કાર્ડ ધારકોને ઝટકો, પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો, ગુજરાત સરકારની ભેટ, દેવા માફી અંગેની જાહેરાત અને આજના તાજા સમાચાર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર નવા આવ્યા છે અને મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો. મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો દેવા માફી અંગે ફેસલો. ખેડૂત દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મોદી સરકાર જ્યારે 2004ના વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવી ત્યારે એમને કહી દીધું હતું કે 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવશે. ડૂબેલા ખેડૂતોને સંપૂર્ણ દેવા માફી અંગેની જાહેરાત કરી શકે છે. મોદી સરકારે આ વચન આપ્યું હતું અને કહ્યું હતું કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું છે. મોદી સરકાર વચન આપે એ વચન ક્યારેય ખોટું જતું નથી, પરંતુ આ વચનનું લક્ષ્ય હજુ સુધી પૂર્ણ થયું નથી. 2022માં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં પણ આવે તેવું વચન આપ્યું હતું, એ પણ થયું નથી અને ખેડૂતોનું દેવું માફ થાય તેવી પણ જાહેરાત કરી હતી, એવું પણ થયું નથી. મિત્રો, ત્યારબાદના સમાચાર. સીએમ ભૂપેન્દ્ર પટેલની મોટી ભેટ. ગુજરાતમાં 450 રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર. ગુજરાત રાજ્યના લોકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના લોકોને ₹450માં ગેસ સિલિન્ડર મળશે. બીપીએલ રેશન કાર્ડ ધારકોને હવે 450 રૂપિયામાં ગેસ સિલિન્ડરનો લાભ મળશે. જો કે જેમની જાહેરાત આગામી ફેબ્રુઆરી મહિનામાં રજૂ કરવા માટે બજેટ 2024માં રજૂઆત થઈ શકે છે. ગુજરાતમાં અત્યારે ગેસના બાટલાનો ભાવ 925 રૂપિયાની આસપાસ બોલાઈ રહ્યો છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો 2 રૂપિયામાં 2 લાખ રૂપિયાનો વીમો. આજના સમયમાં વીમો એ સામાન્ય જાતિની ખૂબ જ ઉપયોગી વાત છે. આમ તો જીવન વીમો પ્લાન ઘણી કંપનીઓ રજૂ કરે છે, પરંતુ તમને જણાવી દઈએ કે કેટલીક જીવન વીમા પોલિસી સરકાર તરફથી ચલાવવામાં આવી રહી છે, જેમાં ખૂબ ઓછા ભાવે ઇન્સ્યોરન્સ કવરનો લાભ મળી શકે છે. ગરીબ લોકો માટે વધુ પ્રીમિયમ આપવું સંભવ નથી. તેવામાં કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શરૂઆત કરી છે, જેમાં 2 રૂપિયામાં 2 લાખ રૂપિયા સુધીનો વીમો પણ મળી જશે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો 31 જાન્યુઆરી પહેલાં ઘર બેઠા કરો કેવાયસી. NSAI એ કહી દીધું કે 31 જાન્યુઆરી સુધીમાં કેવાયસી નહીં કરવા પર ફાસ્ટેગ બંધ થઈ જશે, પરંતુ કેવાયસી પૂર્ણ થવા માટે 2 રીત છે. આ વિડીયોમાં તમે તમારું કેવાયસી જાતે પણ કરી શકો છો. તમારે ફાસ્ટેગ ચાલુ રાખવા માટે 31 જાન્યુઆરી સુધીમાં કરવું ફરજિયાત રહેશે. માહિતી શેર કરો અને બીજાને પણ મદદ બનો. મિત્રો, આગળના સમાચાર. લાખો ગ્રાહકોને મોટી રાહત. ખાદ્ય તેલના ભાવમાં લાંબા સમયથી કોઈ ફેરફાર જોવા નથી મળ્યો. તેમનો ભાવ સ્થિર દેખાઈ રહ્યો છે, પરંતુ હવે તેલના ભાવને લઈને ગૃહિણીઓને બજેટમાં થોડી રાહત મળે તેવા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે ખાદ્ય તેલ કંપનીઓને દેશમાં આંતરરાષ્ટ્રીય કિંમતો પ્રમાણે ભાવ ઘટાડવા આદેશ કર્યો છે. માર્ચ સુધીમાં ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે. મિત્રો, ત્યારબાદના સમાચાર. પીએમ આવાસ યોજનાને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. પીએમ આવાસ યોજનાનો લાભ નથી મળતો, અહીં કરો ફરિયાદ. જો તમે પીએમ આવાસ યોજના માટે અરજી કરી છે તો પહેલાં તમારે એ જાણવું જરૂરી છે કે તમારું ફોર્મ યોગ્ય રીતે ભરાયું છે કે નહીં, કારણ કે ઘણા લોકોના ફોર્મ રિજેક્ટ થઈ રહ્યા છે. તમે પીએમ આવાસ યોજનાનો નંબર છે તે સ્ક્રીન ઉપર દર્શાતો છે તે જોઈ રહ્યા છો, તેના પર તમારે કોલ કરીને વેરિફિકેશન કરવું પડશે. જેમાં શહેરી વિસ્તારમાં રહેતા લોકો માટે પણ અલગ નંબર છે, સાથે ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો માટે પણ ફરિયાદ નંબર છે તે અલગ છે, તે તમે જોઈ શકો છો. તે નંબર પર જઈને તમારે કોલ કરવાનો રહેશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો જનધન ખાતા ધારકોને 10 ફાયદાઓ. જો તમારું જૂનું બેંક અકાઉન્ટ છે તો પછી તમને જનધન ખાતામાં કન્વર્ટ કરવું સરળ બનશે. આ રીતે તમારે બેંક શાખામાં જઈને રૂપે કાર્ડ માટે અરજી કરવાની રહેશે અને ફોર્મ ભર્યા પછી તમારું બેંક અકાઉન્ટ જનધન યોજનામાં ટ્રાન્સફર થઈ જશે. તેમાં સૌપ્રથમ 6 મહિના પછી ઓવરડ્રાફ્ટ સુવિધા, 2 લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો. ત્રીજું છે 30,000 રૂપિયા સુધીની લાઈફ કવર, જે પાત્રતાની શરતોને પૂર્ણ કરનાર આધારે લાભાર્થીઓના મૃત્યુ પર ઉપલબ્ધ છે. ડિપોઝિટ પર વ્યાજ મળશે. 5 નંબર પર છે એકાઉન્ટ સાથે નિષ્ક્રિય મોબાઈલ બેન્કિંગ સુવિધા પણ પ્રદાન કરવામાં આવે છે. રૂપે ડેબિટ કાર્ડ જનધન ખાતું ખોલાવનારને આપવામાં આવશે, જેનાથી તે ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે અથવા તો ખરીદી પણ કરી શકે છે.
ત્યારબાદ જનધન ખાતા દ્વારા વીમો પેન્શન પ્રોડક્ટ્સ ખરીદવી સહેલી બનશે. જનધન ખાતું છે તો પીએમ કિસાન અને શ્રમયોગી માનધન જેવી યોજનામાં પેન્શન માટે ખાતું ખોલાવવામાં આવશે. દેશભરમાં પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા મળશે. સરકારી યોજનાનો લાભ થશે અને સીધા ખાતામાં જ પૈસા આવી જશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો કરોડો ગ્રાહકો માટે ઐતિહાસિક નિર્ણય. હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદવા માટે આજનો સમાચાર છે તે તમારા માટે ખૂબ જ અગત્યના છે. હવેથી દેશની કોઈપણ હોસ્પિટલમાં કેશલેસ સારવારની સુવિધા મળી શકે છે, પછી તે હોસ્પિટલ ઇન્સ્યોરન્સ કંપનીની લિસ્ટમાં હોય કે ના હોય. અત્યાર સુધી હેલ્થ પોલિસી ખરીદનાર ગ્રાહકો માટે એ હોસ્પિટલમાં કેશલેસ સારવાર લઈ શકતા હતા જે વીમા કંપનીઓ નેટવર્કમાં હોય. જો કોઈ હોસ્પિટલ કંપનીમાં નેટવર્કમાં સમાવેશ નથી થતો તેને ત્યાં ઈલાજ કરવા પર બધાને જ પૈસા ચૂકવવા પડે છે અને પાછળથી તે વીમા કંપનીઓ પૈસા આપતી હતી, જેમાં મુશ્કેલી વધતી જોવા મળી હતી. જે વ્યક્તિઓ પાસેથી તાત્કાલિક સારવાર માટેના પૈસા નથી તો તેવા માટે વીમાનો ફાયદો પણ ન મળતો હતો. હવે જો આવી કોઈ હોસ્પિટલમાં ઈલાજ કરવો હોય તો જે કંપનીઓના નેટવર્કમાં નથી તો તેને 48 કલાક પહેલાં વીમા કંપનીઓ આ અંગેની જાહેરાત કરી શકે છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો 31 તારીખથી બંધ. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ અને સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટને નિષ્ક્રિય રાખવા માટે લઘુત્તમ બેલેન્સ જાળવી રાખવી. જો ખાતાધારક 31 માર્ચ 2024 સુધીમાં લઘુત્તમ બેલેન્સ જાળવી ન રાખે તો ખાતું નિષ્ક્રિય બની જશે. જો 31 માર્ચ સુધી ખાતામાં 500 રૂપિયાની રકમ જમા નહીં હોય તો ખાતાને ફરીથી સક્રિય બનવા માટે દંડ ભરવો પડશે. તેના માટે દંડ પ્રતિ વર્ષ 50 રૂપિયા દર ચૂકવવો પડશે. મિત્રો, ત્યારબાદના સમાચાર 50 રૂપિયામાં આધાર કાર્ડ. જો તમારે મોબાઈલ ફોન ખોવાઈ ગયો હોય અથવા તો કોઈ કારણોસર નંબર નિષ્ક્રિય થઈ ગયો હોય તો તમારે આધાર નંબર અપડેટ કરવા ખૂબ જ મુશ્કેલ પડતી હોય છે. આધારમાં સૌથી મહત્ત્વપૂર્ણ વિગતો સાચી હોવી જોઈએ તે મોબાઈલ નંબર છે, કારણ કે સાચો મોબાઈલ નંબર રાખવાથી તમે ઘર બેઠા કોઈ પણ મુશ્કેલી વિના આધારમાં થયેલી ભૂલોને સુધારી શકો છો. આવી સ્થિતિમાં જો તમારે તમારા આધારને જૂનો નંબર નાખવો છે અથવા તમે નવો નંબર લીધો છે તો તરત જ તમારા નંબર અપડેટ કરાવી લો. તમે UIDAIની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને ડેટાબેઝ અપડેટ કરી શકો છો અથવા તો નજીકના આધાર સેન્ટર પર જઈને તમારો આધાર કાર્ડને અપડેટ કરાવી શકો છો અને સુવિધા મેળવી શકો છો. સાથે સુવિધા માટે ભરેલું ફોર્મ ભરવું પડશે. આ માટે તમારી પાસે 50 રૂપિયા લેવામાં આવશે. મિત્રો, આગળના સમાચાર. રિક્ષા ચાલકોને 48,000 રૂપિયાની સહાય. રિક્ષા ખરીદવા માટે 48,000 રૂપિયાની સહાય. ઇલેક્ટ્રિક વાહન સહાય યોજના, જેમાં પેટ્રોલ બચત અને પર્યાવરણ પ્રદૂષણ ન થાય અને તેના બચાવ માટે રાજ્ય સરકાર દ્વારા બેટરી સંચાલિત ઇલેક્ટ્રિક વાહનની ખરીદી માટે સબસિડી આપવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા તેમની જાહેરાત કરવામાં આવી રહી છે, જેમાં 48,000 રૂપિયાની સબસિડી મળવાપાત્ર રહેશે. રિક્ષા ચાલકોને જો રિક્ષા લેવી હોય તો તેમને 48,000 રૂપિયાની સહાય મળશે. રિક્ષા ચાલકમાં મહિલા, સાહસિક, યુવાન વર્ગ, સ્ટાર્ટઅપ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, બિન અનામત, આર્થિક પછાત વર્ગના લોકોનો પણ પ્રાથમિક સમાવેશ કરવામાં આવી રહ્યો છે અને આવા લોકો તેમાં લાભ લઈ શકે છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો આવનારા 4 દિવસ ધ્યાન રાખજો. પરેશભાઈ ગોસ્વામીએ ઝાકળ વર્ષાને લઈને ફરીથી એક આગાહી કરી છે. ઝાકળના એક રાઉન્ડ પૂર્ણ થયા, જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં અસર જોવા મળી હતી. શિયાળુ પાકને પણ અસર પહોંચી છે. જોકે હવે ફરી ઝાકળનો બીજો રાઉન્ડ આવશે. આ રાઉન્ડ છે તે 26થી 29 એમ 4 દિવસ વચ્ચે રહેશે. દક્ષિણ ગુજરાતમાં દરિયાકાંઠાના ભાગો, સૌરાષ્ટ્ર કચ્છના ભાગો, મધ્યમ ગુજરાત, દક્ષિણ ગુજરાત ઝાકળ જોવા મળી શકે છે, જેમાં સૌથી વધુ રાજકોટ અને મોરબીમાં સૌથી વધુ ઝાકળ જોવા મળી શકે છે. આગળના સમાચારની અંદર વાત કરીએ તો પાક વીમા યોજના ફરી શરૂ. પાક વીમા યોજના ગુજરાતમાં ફરી શરૂ કરવા માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે. આ વખતે પાક વીમા યોજના ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવશે. ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકમાં જ મળી જશે તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજના ફરી એક વખત શરૂઆત કરવી
શકશે। મિત્રો આગળના સમાચાર, પેટ્રોલ ડીઝલના ભાવમાં થયો છે ઘટાડો। ગુજરાતીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં રાહત મળી રહી છે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ નવા ભાવ જાહેર કર્યા છે, જે મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવ છે તે 56 પૈસા ઘટાડો જોવા મળ્યો છે। પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં પણ પેટ્રોલ 30 અને ડીઝલ 28 પૈસા સસ્તું થયું છે। જોકે મહારાષ્ટ્રમાં પેટ્રોલ અને ડીઝલમાં 52 પૈસાનો ઘટાડો। મિત્રો આગળના અને મહત્વના સમાચારની અંદર વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને ઝટકો। ગુજરાતમાંથી એક વર્ષમાં 1.52 લાખ રાશન કાર્ડ રદ કરવામાં આવ્યું હોય તેવું સામે આવ્યું છે। એક વર્ષમાં સૌથી વધુ રાશન કાર્ડ રદ કર્યા હોય તેવું રાજ્યમાં ગુજરાત પ્રથમ સ્થાને આવે છે। આ અંગે અન્ન પુરવઠા વિભાગ પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર ગુજરાતમાંથી 2021માં 2,19,151 અને 2022માં 1,52,603 એમ 2 વર્ષમાં કુલ 3,71,154 રાશન કાર્ડ રદ થયા હોય તેવું સામે આવ્યું છે। નિયમ અનુસાર જો કોઈ ધારક પાસે પોતાની આવકની ખોટી માહિતી હોય તો તેમને રાશન કાર્ડ રદ કરવામાં આવી જાય છે। મિત્રો આગળના સમાચાર, આજના ખેડૂત માટે મહત્વના સમાચાર, જીરુની બજારમાં વધારો કે સુધારો, ભાવ મણ 100 અને 150 રૂપિયાનો સુધારો થયો છે। સારી ક્વોલિટીના કપાસમાં 10 રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે, જેમાં ઊંચો ભાવ 1545 રૂપિયા, જ્યારે એવરેજ ભાવ છે તે 1350થી લઈને 1450 સુધી બોલાયો છે। જાડી મગફળીનો ઊંચો ભાવ 1441 રૂપિયા, તો ઝીણી મગફળીનો ભાવ 1250થી 1350 રૂપિયાની યથાવત જોવા મળી રહ્યો છે। મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂત માટે મહત્વના સમાચાર, 28 થી 30 જાન્યુઆરી દરમિયાન કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં માવઠું હોય તેવું સામે આવી રહ્યું છે। આંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું કે ઉત્તરાયણ બાદ ડુંગળીના નવા માલની આવકમાં વધારોના ભાવમાં નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે। નિકાસના વેપારીઓ ન ખુલે ત્યાં સુધી બજારમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે। મહુવામાં સફેદ ડુંગળીના ભાવ 301 રૂપિયાથી અને લાલ ડુંગળીના ભાવ છે તે 288 રૂપિયા બોલાઈ રહ્યા છે। રાજકોટમાં 305 રૂપિયા પણ બોલાયા હતા। ત્યારબાદ 16મો હપ્તો ક્યારે આવશે?